નમસ્કાર, એજન્ડા એટ 9 હું છું જયેશ અને આજે આપણે વાત કરીશું સૌપ્રથમ વરસાદની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓને લઈને અને આ ગતિવિધિઓની અંદર સૌથી પહેલા વાત કરીશું સુરતની કે જ્યાં સવારથી જ આખરી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોની અંદર પણ સાર્વત્રિક રીતે ગુજરાતમાં વરસાદની હેલી વરસશે। તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદ, જ્યાં પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં સુરતી લાલાઓમાં આનંદ છે। વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ચોમાસુનું આગમન છે તે થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી જે વરસાદી વાતાવરણ બન્યું છે, આજે વહેલી સવારથી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર મોટાભાગના જે વિસ્તાર છે તે કતારગામ છે, રાંદેર છે, પીપલોદ વિસ્તાર છે, અડાજણ વિસ્તાર છે, ડુમસ વિસ્તાર છે, તે વિસ્તારની અંદર વહેલી સવારથી જે ઝરમર જે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને એક બાજુ જે રીતે શહેરીજનો છેલ્લા કેટલાક દિવસથી જે ગરમીથી ત્રાહિમામ પોકાર્યા હતા, જે ઉકળાટ જે જોવા મળ્યો હતો, તે વચ્ચે જે વરસાદ શરૂ થયો છે અને તેને લઈને એક ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે વરસાદ જે શરૂ થઈ ચૂક્યો છે, સુરત શહેરના મોટાભાગના વિસ્તારની અંદર વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ છે, વાદળછાયું જે વાતાવરણ છે તે વચ્ચે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતની અંદર 2 થી 3 દિવસથી ની અંદર જે છે અતિ ભારે જે વરસાદ છે તે પડી શકે છે અને તે પ્રમાણે અત્યારે વહેલી સવારે સુરતની વાત કરીએ, સુરતના દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે વરસાદી વાતાવરણ જે બની ચૂક્યું છે અને વરસાદની અંદર લોકો છે તે માણી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે છેલ્લા કેટલાક દિવસથી જે ઉકળાટ હતો, જે ગરમીનો જે માહોલ હતો જોવા મળ્યો હતો, વરસાદ આવતાની સાથે જે ઠંડક છે તે પ્રસરી છે। મહત્વની વસ્તુ છે હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે, હજુ પણ 3 થી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છે તે વરસાદ છે તે વરસી શકે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।